હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં દેશો મિત્રો. સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે ફૂલ સાઇઝ ડ્રેસ છે એનું કટિંગ કરતા શીખીશું. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ફૂલ સાઇઝ ડ્રેસ છે એનું કટિંગ શીખવાડો, તો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું. ફૂલ સાઇઝ ડ્રેસ છે એનું આપણે કટિંગ કરતા શીખીશું. તો કઈ કઈ વસ્તુની આની અંદર આપણે ધ્યાન રાખવાનું છે, તો આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપીશ. તો ચાલો આપણે શરૂ કરીએ ડ્રેસનું કટિંગ. આજે આપણે ફૂલ સાઇઝ ડ્રેસ છે એનું કટિંગ કરતા શીખીશું. તો એના માટે તો આપણું જે મેઝરમેન્ટ છે તો આ પ્રમાણે મેઝરમેન્ટ છે. લંબાઈ આપણી આની અંદર 41 ઇંચ છે, લોઅર બસ્ટ છે 50 ઇંચ, અપર બસ્ટ 54 ઇંચ, કમર 48 ઇંચ, હિપ છે આપણી 60 ઇંચ, સ્લીવ છે, સ્લીવની લંબાઈ 7.5 ઇંચ અને ગોળાઈ 17 ઇંચ, ઘેર છે આપણો 30 ઇંચ, પાછળનું ગળું છે 8 ઇંચ અને આગળનું ગળું છે 6 ઇંચ. તો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે ડ્રેસનું કટિંગ કરતા શીખીશું. તો આપણે જે મેં તમને આગળ બતાવ્યું એ મેઝરમેન્ટ ઉપર આપણે આજે ડ્રેસનું કટિંગ છે એ કરવાનું છે. સૌથી પહેલા તો આપણે આગળનો ફ્રન્ટ છે તો એનું કટિંગ કરીશું. તો એના માટે તો આપણું જે ફેબ્રિક છે, આપણે આ ફેબ્રિકને આ રીતે સિંગલ છે પાથરી લીધું છે. ત્યાર પછી હવે આપણે ફોલ્ડ કરવાનું છે. તો આ રીતે ડબલમાં કરવાનું છે. અને આપણે ડબલ છે એ કેટલામાં કરવાનું છે, તો કે આપણો જે ઘેર છે તો આપણો આની અંદર ઘેર છે 30 ઇંચ, તો આને આપણે 32 ઇંચની અંદર ફોલ્ડ કરીશું. તો કે આપણું 32 ઇંચ, તો 32ના અડધા એટલે કે 16 ઇંચ. તો અહીંયાથી આપણે 16 ઇંચે આ રીતે રાખી અને અહીંયા આપણે 16 ઇંચ ફોલ્ડ કરીશું. તો આ રીતે આપણું કાપડ છે એને આ રીતે આપણે રાખી અને અહીંયાથી 16 ઇંચે આ રીતે ડબલની અંદર કરી લેવાનું છે. તો આ રીતે આપણું વ્યવસ્થિત 16 ઇંચ છે અહીંયાથી આપણે 16 ઇંચ કરી લેવાનું છે. તો આપણું કાપડ છે એ 16 ઇંચ કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંયા આ રીતે વ્યવસ્થિત કાપડ છે આપણે આ રીતે કરી લઈશું. તો કમ્પ્લીટ આપણું જે કાપડ છે એ આપણે ડબલની અંદર કરી લીધું છે. સૌથી પહેલાં તો આપણે અહીંયા એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લઈશું. આ લાઈન આપણે એટલા માટે દોરી છે કે આપણું જે કાપડ વધારે ઘટાડો હોય તો આપણું કાપડ પણ એકદમ સીધું થઈ જાય, એટલા માટે આપણે એક લાઈન દોરી લીધું છે. સૌથી પહેલાં હવે આપણે જ્યારે આપણે ફૂલ સાઇઝ ડ્રેસનું કટિંગ કરતા હોય ત્યારે આપણે સૌથી પહેલાં નીચેની સાઈડમાંથી માર્કિંગ કરીશું. તો એના માટે નીચેની સાઈડમાં માપ લઈશું. તો અહીંયા આપણે આ માપ છે તો ત્યાંથી આપણે જે કટ વાળવાનો છે તો અહીંયાથી આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છે એ છોડી દેવાનું છે. હું આની અંદર 1.5 ઇંચ છોડું છું. જો આની અંદર તમે 1 ઇંચ 1.5 ઇંચ છોડી શકો છો, તો અહીંયાથી આપણે 1.5 ઇંચ છોડી દેવાનું છે. તો આ રીતે આપણે 1.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો જ્યાં આપણે 1.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણે એક સીધી લાઈન છે એ કમ્પ્લીટ અહીંયા દોરાઈ ગઈ છે. તો આપણો જે ઘેર છે તો આપણો ઘેરનું કમ્પ્લીટ આ રીતે આપણે લઈ લીધું છે. તો હવે આપણે ઘેરનું માપ લઈશું. ઘેરનું માપ લેવા માટે તો આપણો ઘેર છે આની અંદર 30 ઇંચ છે, તો 30ના અડધા એટલે કે 15 ઇંચ. તો અહીંયાથી આપણે 15 ઇંચે નિશાન છે લગાવી લઈશું. અને અહીંયા આપણે જે ઘેર વાળવા માટે નોર્મલી આપણે 1 થી 1.5 ઇંચ કાપડ છે એ રાખતા હોઈએ છીએ. તો હું આની અંદર 1 ઇંચ માર્જિંગ સિલાઈનું છે એ રાખું છું. તો અહીંયાથી આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ છે એ અહીંયા નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણું ઘેર છે તો ઘેરનું નિશાન લગાવી લીધું છે. હવે આપણે લંબાઈનું માપ લઈશું. તો જ્યાં આપણે ઘેરનું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આ રીતે રાખી અને આપણે લંબાઈનું માપ છે આની અંદર લઈ લેવાનું છે. તો આપણે આની લંબાઈ છે 41 ઇંચ, તો આપણે આની અંદર 1.5 ઇંચ પ્લસ રાખી અને અહીંયા નિશાન લગાવીશું. એટલે કે 41.5 ઇંચ અહીંયા આપણે નિશાન છે લગાવી લઈશું, કેમ કે આપણે શોલ્ડરની સાઈડમાં પણ દબાણ છે એનું સિલાઈનું માર્જિન એડ કરી દીધું છે. હવે જ્યાં આપણે લંબાઈનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે આપણે એક અહીંયા સીધી લાઈન છે સૌથી પહેલાં તો દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે લંબાઈનું માર્જિન માપ છે એ આપણે આની અંદર લઈ લીધું છે. હવે આપણે શોલ્ડરનું માપ લઈશું. શોલ્ડર છે મિત્રો આપણે આની અંદર 12 ઇંચ, તો 12ના અડધા એટલે કે 6 ઇંચ. તો અહીંયાથી આપણે 6 ઇંચ પ્લસ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન, તો 6.5 ઇંચ અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 6.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે હાર્મોલનું માપ લઈશું. હાર્મોલનું માપ લેવા માટે તો જે આપણું શોલ્ડર છે તેનાથી 1.5 ઇંચ પ્લસ કરી, તો આપણું તૈયાર શોલ્ડર છે એ છે 6 ઇંચ 12 ઇંચ છે. તો આપણે 6 અહીંયા આપણે 6 રાખેલું છે. તો અહીંયાથી આપણે 1.5 ઇંચ પ્લસ એટલે કે 6.5 ઇંચ અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 6.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે હાર્મોલનું નિશાન છે 6.5 ઇંચે, તો ત્યાં આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન દોરી લઈશું. હવે જ્યાં આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે તો ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે એક બોક્સ છે એ બનાવી લેવાનું છે. તમને એમ થતું હોય છે કે ફૂલ સાઇઝ છે તો તમે આમાં 6.5 ઇંચનો હાર્મોલ છે એ ઉતાર્યો છે તો નાનો તો નહીં થાય ને, પણ નાનો નથી થવાનો, કેમ કે આગળ જ્યારે હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે હાર્મોલ ઉતાર્યો છે
તો આપણે આ રીતે કમ્પ્લીટ માપ છે એ લઈ લેવાનું છે. હવે આપણે તો અહીંયાથી આપણે અપર બસ્ટનું માપ લેવાનું છે. તો અહીંયાથી અપર બસ્ટનું માપ લઈશું. એના માટે તો આપણા ફૂલ સાઇઝ છે તો નોર્મલી આપણે નાની સાઇઝની અંદર અહીંયાથી આપણે 2.5 ઇંચ 3 ઇંચ કે 3.5 ઇંચ લેતા હોઈએ છીએ, પરંતુ આની અંદર આપણે ફૂલ સાઇઝ છે એટલા માટે અહીંયાથી આપણે જ્યાં આપણે હાર્મોનનું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે 5 ઇંચ, જે આપણો અપર બસ્ટ છે તો અહીંયાથી આપણે અપર બસ્ટનું માપ લેવાનું છે 5 ઇંચ. તો આ રીતે 5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. ખાસ કરીને ધ્યાન રાખજો, જ્યારે તમે ફૂલ સાઇઝ કટિંગ કરતા હો ત્યારે આપણે હાર્મોલ છે તો ત્યાંથી 5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. જ્યાં હવે આપણે 5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લીધી છે. હવે આપણે કમરનું માપ લઈશું. તો કમરના માપ લેવા માટે તો આપણે જે ઉપરથી કમર છે તો ફૂલ સાઇઝ છે એટલા માટે નોર્મલી આપણે નાની સાઇઝની અંદર 15 ઇંચ રાખતા હોઈએ છીએ, પણ આપણે ફૂલ સાઇઝ છે એટલા માટે આપણે જે શોલ્ડરનું નિશાન છે તો ત્યાંથી આપણે 17 ઇંચે લઈશું. કેમ કે આપણે ફૂલ સાઇઝ છે એટલા માટે આપણે અહીંયાથી 17 ઇંચે કમરનું માપ છે લેવાનું છે. તો હવે જે આપણે 17 ઇંચનું નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. હવે આપણે હું આની અંદર તમને સમજાવી દઉં કે આપણે શોલ્ડરનું માપ લેવાઈ ગયું, હાર્મોલનું માપ લેવાઈ ગયું, અપર બસ્ટનું માપ લેવાઈ ગયું, ત્યાર પછી આપણે કમરનું માપ છે એ પણ આપણે કમ્પ્લીટ લઈ લીધું છે. હવે આપણે હિપનું માપ લઈશું. તો હિપનું માપ લેવા માટે તો આપણું જે શોલ્ડર છે તો ત્યાંથી આપણે નોર્મલી અહીંયા ફૂલ સાઇઝ છે એટલા માટે આપણે અહીંયા 23 ઇંચ લઈશું. કેમ કે આપણો ફૂલ સાઇઝ છે તો ફૂલ સાઇઝ છે એટલા માટે આપણે અહીંયા 23 ઇંચ રાખીશું. કેમ કે આપણે આની અંદર સાઇઝ છે એ ફૂલ છે, તો આ હેવી સાઇઝનું આપણે ડ્રેસ છે તો આપણે 23 ઇંચે લઈ લઈશું. તો હવે જે આપણે 23 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં પણ આપણે એક આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે આપણે એક સીધી લાઈન છે કમ્પ્લીટ આની અંદર દોરી લીધી છે. જ્યારે પણ આપણે ફૂલ સાઇઝનું કટિંગ કરતા હોય ત્યારે ખાસ કરીને મેં તમને આ સમજાવ્યું એ રીતે જ માપ લેશો, જેથી કરીને આપણું માપ છે એકદમ પરફેક્ટ રીતે આવે. હવે આપણે શેષ છે તો આપણે શેષનું માર્કિંગ લગાવીશું. તો અહીંયાથી આપણી જે શેષ છે એ આપણે આની અંદર રહેવાની છે 50 ઇંચ. તો 50ના અડધા એટલે કે 25 અને 25નો અડધા એટલે કે 12.5 ઇંચ. તો અહીંયા આપણે 12.5 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. કેમ કે આની અંદર આપણી શેષ છે એ 50 ઇંચની છે તો આપણે 50નો ચોથો ભાગ કરી લેવાનો. ત્યાર પછી 50નો ચોથો ભાગ એટલે કે આપણું 12.5 ઇંચ. તો 12.5 ઇંચે આપણું નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે આપણે અપર બસ્ટ છે તો અપર બસ્ટનું માપ લઈશું. અપર બસ્ટ આપણે આની અંદર છે 54 ઇંચ. તો 54 ઇંચ છે એટલે આપણે 54નો ચોથો ભાગ કરવાનો છે. એટલે કે 54નો અડધા એટલે 54ના અડધા કરીએ એટલે 27 ને 27ના અડધા કરીએ એટલે 13.5 ઇંચ. તો અહીંયાથી આપણે 13.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 13.5 ઇંચે નિશાન છે લગાવી લીધું. ત્યાર પછી આપણી કમર છે 48 ઇંચ. તો 48નો ચોથો ભાગ એટલે કે 12 ઇંચ. તો અહીંયાથી આપણે 12 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી આવી ગઈ આપણી હિપ. તો હિપ છે આપણે આની અંદર 60 ઇંચ. તો 60નો ચોથો ભાગ એટલે કે આપણું 15 ઇંચ. તો અહીંયાથી આપણે 15 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 15 ઇંચે નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધું. માપ હું તમને ફરી વખત લેતા બતાવી દઉં કે આપણે કઈ રીતે લીધું. આપણી જે શેષ છે એ આપણે આની અંદર શેષ છે 50 ઇંચની. તો આપણે 50નો ચોથો ભાગ કર્યો એટલે 12.5 ઇંચે નિશાન માર્યું. ત્યાર પછી આપણો અપર બસ્ટ છે એ આપણી 54 ઇંચ છે. તો આપણે 54નો ચોથો ભાગ કરી અને અહીંયા આપણે 13.5 ઇંચે નિશાન માર્યું. ત્યાર પછી આપણે કમર છે તો કમરનું માપ લીધું. કમર છે આપણે 48 ઇંચની. તો આપણે અહીંયા 48નો ચોથો ભાગ કરી અને 12 ઇંચે નિશાન માર્યું. ત્યાર પછી આપણે બસ્ટ હિપ સાઇઝ હિપ છે 60 ઇંચની. તો 60 ઇંચનો ચોથો ભાગ કરીને 15 ઇંચ અહીંયા આપણે નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધું છે. હવે આપણે નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધા છે. તો હવે આપણે શું કરીશું કે આ નિશાનથી આ નિશાન અને અહીંયાથી આ નિશાન આ રીતે આપણે લાઈન છે આ રીતે મેળવી લઈએ. તો આ રીતે આપણે અહીંયા આ રીતે નિશાન છે એ મેળવી લઈશું. તો આ અહીંયાથી આ રીતે આપણા નિશાન છે એ આ રીતે મેળવી લેવાના છે અને અહીંયાથી પણ આપણે આ નિશાન છે એ આ રીતે મેળવી લઈશું. કેમ કે જ્યારે પણ તમે ફૂલ સાઇઝનું કટિંગ કરતા હોય ત્યારે ખાસ કરીને અપર બસ્ટ અને લોઅર બસ્ટ છે એનું ખાસ કરીને માપ ધ્યાન રાખજો કે જેથી કરીને આપણું માપ છે પરફેક્ટ રીતે આવે. તો હવે આપણે કમ્પ્લીટ આ રીતે નિશાન છે એ મેળવી લીધા છે. તો હવે આપણે હિપથી લઈ અને આપણે જે ઘેર છે તો ઘેર સુધી પણ આ રીતે સીધી લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણું જે માપ છે એ આ રીતે આપણે કમ્પ્લીટ લેવાઈ ગયું છે.
હવે આપણે હાર્મોલનું કટિંગ કરીશું. તો હાર્મોલનું કટિંગ કરવા માટે તો અહીંયાથી નોર્મલી આ રીતે આપણે ક્રોસ લાઇન છે એ દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયાથી આપણે હાર્મોલ છે તો એક સિમ્પલ ને સાદી થિયરી છે કે અહીંયાથી તમે 1.5 ઇંચ, કેમ કે આ ફૂલ સાઇઝ છે એટલા માટે અહીંયા હું 1.5 ઇંચ રાખું છું. તો આ રીતે 1.5 ઇંચ રાખી અને અહીંયાથી આપણે રાઉન્ડની અંદર શેપ છે એ આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે શેપ અપાઈ ગયો છે અને અહીંયાથી આપણે 1/2 ઇંચ છે એ ડાઉન ઉતારીશું. તો આ રીતે 1/2 ઇંચ ડાઉન રાખીને અહીંયાથી આપણે આ રીતે શેપ આપી દીધો છે. તો કમ્પ્લીટ આગળનો ફ્રન્ટ છે તો આપણે આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ માપ છે લેવાઈ ગયું છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણે માપ છે એ કમ્પ્લીટ આ અંદર લેવાઈ ગયા છે. હવે આપણે કટિંગ કરી લઈએ. તો કટિંગ કરવા માટે તો આપણું જે શોલ્ડર છે ત્યાંથી આપણે આ રીતે શરૂઆત કરીશું. તો અહીંયાથી આ રીતે આપણે શરૂઆત કરીશું. તો આ રીતે આપણે જે નિશાન છે તો નિશાનથી નિશાન આ રીતે આપણું કટિંગ છે એ કરવાનું છે. અને અહીંયા આ જે આપણું માપ છે એ આપણું તૈયાર માપ છે. તો આની અંદર તમે સિલાઈનું માર્જિન છે 1 થી 1.5 ઇંચ કે 2 ઇંચ સુધી રાખી શકો છો. હું આની અંદર 1.5 ઇંચ રાખું છું. તો આ રીતે આપણે 1.5 ઇંચ દૂરથી આ રીતે આપણું જે કટિંગ છે એ અહીંયા કરી લેવાનું છે. તો ચાલો ફટાફટ હું આનું કટિંગ કરી લઉં. તો કમ્પ્લીટ આપણે આગળનો ફ્રન્ટ છે એનું કટિંગ કરી લીધું છે. હવે આપણે અહીંયા નિશાન આપી દઈશું. તો અહીંયાથી આપણો જે ઘેર છે તો અહીંયાથી આપણો ઘેર કટ ઓટવાનો છે. ત્યાર પછી અહીંયા આપણે હાર્મોલે પણ નિશાન આપી દઈશું, જેથી કરીને આપણે જ્યારે ફિટિંગ કરીએ ત્યારે આપણને ઇઝીથી ખબર પડી જાય. તો કમ્પ્લીટ આપણો આગળનો ફ્રન્ટ છે, આપણો આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. હવે આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ કરી લઈએ. હવે આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો આપણું જે કાપડ છે ને આપણે આ રીતે ડબલમાં ફોલ્ડ કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે આગળનો જે ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટને આપણે લઈ લઈશું. તો આપણો આગળનો ફ્રન્ટ છે તો આ રીતે લઈ અને વ્યવસ્થિત આની ઉપર રાખી દઈશું. તો અહીંયાથી આપણું જે ફ્રન્ટ છે એ આ રીતે વ્યવસ્થિત રાખી દેવાનું છે. ને જ્યારે પણ આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ કરીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણો પાછળનો ફ્રન્ટ છે, આપણું શોલ્ડર છે તો ત્યાંથી આપણે 1 ઇંચ પ્લસ રાખીશું. કેમ કે અહીંયા ફૂલ સાઇઝ છે એટલા માટે આપણે અહીંયા શોલ્ડરથી 1 ઇંચ પ્લસ રાખી દઈશું. તો અહીંયા આપણે 1 ઇંચ પ્લસ રાખી ને અહીંયાથી આ રીતે 1 ઇંચ છે પ્લસ રાખી દઈશું. તો આ રીતે અહીંયાથી આપણે 1 ઇંચ પ્લસ રાખી દઈશું. અને ત્યાર પછી હવે આપણે જે આગળનું ફ્રન્ટનું આપણે કટિંગ કર્યું તો એ જ રીતે હવે આપણે અહીંયાથી નોર્મલી આપણું પાછળના ફ્રન્ટનું પણ કટિંગ છે એ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણો પાછળનો ફ્રન્ટ છે, પાછળનો ફ્રન્ટ પણ આપણે કટિંગ કરી લીધો છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સ્લીવના કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં આપણે કાપડ છે ને આ રીતે ડબલ કરી લઈશું ને ત્યાર પછી અહીંયા એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. હવે આપણે જે અહીંયા મોળી છે તો મોળી અહીંયા તમે 1 ઇંચ 1.5 ઇંચ તમારા ઉપર રાખી શકો છો. તમારે અહીંયા તમારે ઈચ્છા પ્રમાણે તમે રાખી શકો છો. તો હું આની અંદર 1.5 ઇંચ છે એ મોળીનું વાળવા માટે રાખું છું. તો અહીંયાથી હું 1.5 ઇંચ રાખ્યું. હવે જે મેં 1.5 ઇંચ રાખ્યું છે તો ત્યાંથી મેં આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું આપણે. તો અહીંયાથી આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. હવે આપણે સ્લીવની લંબાઈનું માપ લઈશું. તો આપણી જે સ્લીવની લંબાઈ છે એ છે 7.5 ઇંચ. તો અહીંયાથી આપણે 7.5 અને પ્લસ 1/2 ઇંચ સિલાઈનું માર્જિન એટલે કે 8 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયા આપણે 8 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 8 ઇંચનું નિશાન લગાવ્યું છે તો ત્યાં એક આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. હવે આપણે અહીંયાથી 3 ઇંચ, કેમ કે હેવી સાઇઝ છે એટલા માટે આપણે આની અંદર 3 ઇંચનો હાર્મોલ છે એ રાખીશું. તો અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન લગાવીશું. અને ત્યાર પછી જ્યાં આપણું 3 ઇંચનું નિશાન છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે એ દોરી લેવાની છે. હવે આપણે સ્લીવની જે ગોળાઈ છે તો અહીંયાથી આપણી છે 17 ઇંચ. તો અહીંયાથી આપણે 8.5 ઇંચ. તો અહીંયા આપણે 8.5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 8.5 ઇંચ નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે અહીંયાથી આપણે આ રીતે ગોળાઈ છે એ આપી દઈશું. તો આ રીતે અહીંયાથી ગોળાઈ છે એ આપી દેવાની છે. તો આ રીતે અહીંયાથી જે સ્લીવ છે તો સ્લીવની ગોળાઈ આ રીતે આપણે આપી દેવાની છે. હવે આપણે નોર્મલી અહીંયાથી આપણે જે હાર્મોલ છે એ કેટલો રાખવાનો છે તો આપણે આગળ અને પાછળના બંને ફ્રન્ટ છે આપણે આ રીતે લઈ લઈશું. ને ત્યાર પછી આપણા જે બંને ફ્રન્ટ છે આ રીતે વ્યવસ્થિત કરી લેવાના છે. તો આ રીતે આપણા ફ્રન્ટ છે એ આપણે વ્યવસ્થિત કરી લીધા છે. હવે આપણે અહીંયા શોલ્ડર છે તો શોલ્ડરને 1/2 ઇંચનું નિશાન લગાવીશું. અને ત્યાર પછી હવે જે આપણું કાપડ ડબલ છે ત્યાંથી લઈ અને આપણું જે સિલાઈનું માર્જિંગ છે તો આ સિલાઈના માર્જિંગ સુધી આ રીતે આપણે ખેંચી અને નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયા આ રીતે ખેંચીને અહીંયા આપણે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે
આ રીતે નિશાન છે આની અંદર લગાવી લીધું છે. તો આ રીતે આપણો જે આગળનો હાર્મોલ હતો એ આપણે 6.5 ઇંચ ઉતાર્યો હતો, કેમ કે જ્યારે તમને નાનો લાગતો હતો, પણ આપણે આ જે સ્લીવની પહોળાઈ છે એ તમે જોઈ શકો છો કે આપણે સ્લીવની પહોળાઈ છે એ ફૂલ સાઇઝ છે, એના પ્રમાણે આપણે ફૂલ જ છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ નિશાન છે એ મારી લીધું છે. હવે આપણે અહીંયાથી આ રીતે લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે લાઈન છે અહીંયાથી કમ્પ્લીટ આ રીતે દોરી લેવાની છે. અને આ જે આપણે સ્લીવનું નિશાન લગાવ્યું છે આપણું તૈયાર માપ છે. તો હવે આપણે આની અંદર સિલાઈનું માર્જિંગ છે એ આ રીતે હું 1.5 ઇંચ આની અંદર રાખી દઉં છું. તો કમ્પ્લીટ આપણે સ્લીવનું માપ છે એ કમ્પ્લીટ લેવાઈ ગયું છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ છે એ કરી લઈએ. તો અહીંયાથી આપણે જે આપણો શેપ આપ્યો છે તો આ રીતે આપણે અહીંયાથી સ્લીવનું કટિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે જે સ્લીવ છે તો સ્લીવને આપણે આ રીતે કમ્પ્લીટ કટિંગ છે એ કરી લેવાની છે. હવે આપણે અહીંયા વચ્ચે સેન્ટરનું નિશાન લગાવી દઈશું. અને ત્યાર પછી આપણી જે સ્લીવ છે તો અહીંયાથી આપણે આગળના ફ્રન્ટની અંદર આ રીતે 1/2 ઇંચ નીચે રાખી અને અહીંયાથી આપણી સ્લીવનો આર્મહોલ છે એ ઉતારી લઈશું. તો અહીંયાથી આપણે આર્મહોલ છે તો આ રીતે અહીંયાથી આર્મહોલ છે એ આ રીતે ઉતારી લઈશું. તો કમ્પ્લીટ આપણો આર્મહોલ છે એ કમ્પ્લીટ આપણે ઉતારીને આપણી સ્લીવનું પણ કમ્પ્લીટ કટિંગ છે એ થઈ ગયું છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે ફૂલ સાઇઝ ડ્રેસ છે એનું કટિંગ કરતા શીખ્યા. તો આશા છે કે આજનો આ વિડીયો જોયા પછી તમે ફૂલ સાઇઝ ડ્રેસનું કટિંગ ઇઝીથી કરી શકો છો. તો આજનો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો, અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આજના વિડીયો મિત્રો આટલું જ. તે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.